रटेणे रूपाणु शांतिनाथ शांतिनाथ रटेणे रूपाणु शांति पमाणे स्मरणे हुफाडो शांति पमाणे स्मरणे हुफाडो शांतिनाथ शांतिनाथ रटेणे रूपाणु शांतिनाथ शांतिनाथ रटेणे रूपाणु स्नेह सुधारस नयनो दिवहे तू स्नेह सुधारस नयनो दिवहे तू स्मित मधुर प्रभु हो स्मित मधुर प्रभु आदरे वहे तू वासल वदननु तेज निराळु वासल वदननु तेज निराळु शांति पमाणे स्मरणे हुफाडो शांति पमाणे स्मरणे हुफाडो शांतिनाथ शांतिनाथ रटेणे रूपाणु सकल जान तू हितकार द्रव्य भाव जिन सेवता आपे शिव सुखता शिव सुख वासे केवल धारी सूत परम देह निसारी भव जल तारण देह निवाणी
Yeah.
Ah
महिमा विचारना झूलेला 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 झूल देवो देवो वगाड़वा देवो वगाड़ना देवड़ो भरी चुकाने दीनो छे देवड़ो चांदी भरी चौपाने दीनो छे देवड़ो चांदी भरी चुकाने दीनो छे देवड़ो
Bye.
જ્યારથી સ્નાત્ર ચાલુ થઈએ ત્યારથી ચાર મહિને એકલી વાર આખો ગામ ભેરો થઈએ એમ માને મળે જેના ભેરા જેમને 150 થી 150 જણા થઈ ગયા લગભગ એ મને પાછા બાહુભાઈ ગોવિંદજી ધનજી પાસે આખે વરે મેં मेरी जवाबदारी एनी जीवी 15-20 जने कोठी हते तो वेच में तो बस और ट्रैक्टर सो जने ते सीधे है એટલે એ મળે કે નહીં કે ગંજી દાતા પરિવાર ही जो मारो मळी जा એટલે એની જો મારો મળી જો એવર એ ટાર્ગેટ પૂરો થયો है અને મારી પાસે મે મહિનેથી વરી એપ્રિલ સુધી એની તે સ્નાત્ર ચાલુ કરવાની है ઓગસ્ટ સુધી જો બાબુભાઈ ના ટિકિટ પણ અચી ગઈ અને વધુમાં વધુ સંખ્યામાં વરી હાજર થઈ જા मैं दाता के रह गया आओ भाई के कहीं बात तो अच्छे और आए ना जून में वाली पांच जाहिरात लिखो અને પેન્ટ એટલે આ વખતી વાર આવ્યો ને જેવો તૈયાર આવ્યો યાર પણ આજે આ મતલબ કે છે 85 લોકો મેળે ભેરા આયા અને તકલીફ થયું ત્યાં કે ગણી ગયા પણ आशीर्वाद 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 गुरुजी हमारो अंतर्नाथ गुरुजी हमारो अंतर्नाथ हमने आपको आशीर्वाद स्वामी हमारो बंधु जागरण से प्रेरणामी सुखदबा सरिवा निरावादा सुख संयम दाता निरो स्वामी सदा चंद्री अधेन नामी जागरण संसा भगवान अपोजन अपेंद्र योशी गामी इस्यम इच्छम गामी मित्र जाग कीजिए लवद्यम पर्वत्यम भत्ते पाने इणाए व्याचे हलावे सलावे उचासरे समासरे अंदर वासा और वासा जाग कीजिए मज्जिया वीणा परम सोमवा परमवा तुम्हें जाना भाव में नामी तो विचार पहला हम जो गाल कही थे कि आके तकलीफ थी नहीं भले ही ना तो नहीं थी ये आज जो वडो मानना है अब मुझे लगा तो कि नहीं कहते थे हूँ पर ये तकलीफ थे पड़िया हम तो गाचे नहीं जाए तो हलो 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 इतने जो आनंद है ना ये गमेड़ी रिसोर्ट में मिलो गमेड़ी होटल में मिलो ये आको अनेरो आनंद आको अलग है ये तो है वो ले हकीकत है तो ये हम जो को है ना ये एवो डेरी के नाम राजी ने सर्वर है बाजी અને આસાનું થીધી એટલે મેં પ્રયત્ન કર્યો કે આને પૂરી સગવડ મળે એતાની રોજ એવર ચારની જો કોઈ વડા માણો એ પહેલી શેરી બીજી શેરી ગુંદી ભર્યો अच्छे એટલામાં રિક્ષાઓ રખી હોય જો કોઈ ન જઈ શકે અચોનમાં ઓનમે કરાઈ દોસી જે કે પણ આને આવતી મે મહિનેથી પાછો વધુમાં વધુ આપણે યાત્રા બજેટ में स्नातक में जोड़ाई जा यानी मुझे अंदर जी लागणी है સૌથી પેલો નિલેશભાઈ છે એનો કયા મળે છો નિલેશભાઈ દાતા કોઈ આવકારે છે બધું दाता भी અને અહીં મુકે જોતા મુજે વિકાસ નાતરે મારો માં વખત વાંચી ગયો બોલ દે હું જો ગામ વર્તી રહ્યો છે ચોપડા વર્તી રહ્યો છે આપણી ગામની અંદર તો આ સ્નાત્ર लगभग आज 12 महीना થઈ ગયા આજે પૂરા આપણી 12મી ધજા 12મો મણકો અને 12 ભાગ્યશાળીઓએ 12 મહિનાથી પોતાનો ભોગ આપીને આવે છે એનો યશ ખરેખર આપણે બાબુભાઈ રાજાવાડીને જાય છે કારણ કે એમણે 2 વર્ષથી વિચાર કરતા હતા કે કાંઈ કરું एक दिवस हमने रात में ऊँघ आई सवार में उठी मावजी भाई ने फोन करो कि मावजी भाई मारे रात में ऊँघ नहीं आई तो केम कि कहीं करूँ छे अपने तो शू करूँ छे तो एमणे कीधुं कि आपणे 12 महीना सुधी जे कोई खर्चो थाय ए मारी जवाबदारी ओछामां ओछा 12 जण જોઈએ ઓછામાં ઓછા 12 જણ જોઈએ ને આપણે મુંબઈથી એક દિવસ નક્કી કરીએ અને આપણે સ્નાત્ર ભરાવા જઈએ
ત્યાંથી એમને એક બે જણને ફોન કર્યો તો તાબડતોબ એમને હા પાડી. મને ફોન આવ્યો, મેં પણ કીધું કે આપણે જઈએ પણ રવિવાર રાખો, કેમ કે કામ ધંધા હોય તો રવિવાર એક સારું પડે છે. એ પ્રમાણે તો બાપુએ કીધું કે જે તમે કહેશો એ પણ આપણને જવાનું છે. અને એમ કરીને તેમણે 12 જણને ફોન કર્યા, એક પણ જેને એમને અનાગણી ન કર્યા વગર સીધી હા પાડી દીધી અને નામ લખાવી દીધા અને ટિકિટો કઢાવી. ખરેખર આ 12 જણાએ ખરેખર 12 દિવસનો જે આ 12 મહિનાથી ભોગ આપ્યો છે એવો ખૂબ ખૂબ ધન્યવાદ. અને અત્યારે પણ આપણે જોઈ છે 12 ધજાઓની અંદર આપણે જે આ સંખ્યા આવે છે આ ગામવાસીઓનું એક આપણે શાંતિના દાડા પ્રત્યેનું જે ઋણ છે. ખરેખર આ જન્મભૂમિ છે એ આપણે વધારવા ખરેખર આવીએ છીએ. આટલી મોટી સંખ્યામાં આપ સૌ પધાર્યા છો, ખૂબ ખૂબ અભિનંદન છે. કારણ કે આ પરમાત્માની ભક્તિ સાથે આવવાની છે. તો આવી જ રીતે સ્નાત્રમાં પણ પાછા જેમ આપણે નિલેશભાઈએ કીધું તેમ બીજા 12 જણ થઈ જાય તો આપણે 2 તુફાનની સગવડ કરી લઈએ. તો 12 જણ તૈયાર થઈ જાઓ અને એનાથી વધારે થાય તો વધારે સારું. તો જેમને પણ આવવું હોય તો એ બાબુભાઈને અને 4 મહિના પહેલા ટિકિટ નીકળી છે તો એ પ્રમાણે જરા ધ્યાન રાખજો. અત્યારે અમારા એક મેમ્બર કિશોરજીભાઈ નથી આવી શક્યા કારણ સંજોગે, અને એમણે પણ ખરેખર ખૂબ એમાં ભોગ આપ્યું છે. ટિકિટો કઢાવવાની આ તે કેન્સલ કરવાની બધું એમના હાથમાં હતું અને એમને પણ ખરેખર ધન્યવાદ છે. અને હવે આપણે આગળ સ્નાત્ર પહેલા સાહેબના 2 શબ્દ. એમની કલ્પસૂત્રની અપેક્ષાએ એમને પોતાના હાથમાં લઈ અને એટલું જ નહીં પણ પરમાત્માની ભક્તિ કરવા માટે પોતાના બીજા 4 રૂપો વિખુરવે, 4 રૂપ બનાવી મુખ્ય પોતે પરમાત્માને હાથમાં લઈ 2 બાજુ 2 ઇન્દ્રદેવો ચામર ઉડાડતા હોય, વીંચતા હોય પરમાત્માના ભક્તિ સ્વરૂપે. એક દેવ પાછળ પરમાત્માની પાછળ ઇન્દ્ર મહારાજાની પાછળ હાથમાં છત્ર લઈને ઊભા હોય અને એક દેવ એમના જાણે કે બોડીગાર્ડ હોય એ રીતે આગળ ચાલતા હોય અને એ રીતે પરમાત્માને મેરુ પર્વત ઉપર લઈ જવામાં આવે. અને ત્યાં તો અસંખ્ય દેવ ભેગા મળે, પરમાત્માનો જન્માભિષેક મહોત્સવ વગેરે કરે. આ બધું વિસ્તારથી વર્ણન તો આપણે કલ્પસૂત્રમાં સાંભળ્યું છે. અને છેલ્લે ઇન્દ્ર મહારાજ સૌંદર્યેન્દ્ર પોતે પણ ઈશાન ઇન્દ્રને કહે, બીજા દેવલોકના ઇન્દ્રને કે ભાઈ તે તો પરમાત્માનો ઘણો બધો અભિષેક કર્યો, તમે બધાએ કર્યો, પણ અભિષેકનો ભાગ મારે લેવાનો બાકી છે. અને તે વખતે બીજા દેવલોકના દેવ ઈશાન ઇન્દ્ર પરમાત્માને ખોળામાં લઈને બેસે અને પ્રથમ દેવલોકના દેવ સૌંદર્યેન્દ્ર પરમાત્માની સન્મુખ આવે, પોતાનું રૂપ વિખુરવીને વૃષભ એટલે કે બળદનું રૂપ બનાવે અને 4 સિંગડામાંથી જાણે પ્રભુજીનો જન્માભિષેક મહોત્સવ કરતા હોય. અને જાણે આપણને કહેતા હોય કે ત્રણલોકના નાથ દેવાદિદેવ પરમાત્મા પાસે તો હું કંઈ જ નથી, ભલે કદાચ 35 લાખ વિમાનનો અધિપતિ હોઉં, સાહેબ શક્તિથી હોઉં, હજારો કરોડો દેવતા મારી સેવા કરતા હોઉં, પણ આ ત્રણલોકના નાથ દેવાદિદેવ પરમાત્માની સામે હું તો માત્ર એક વૃષભ એટલે કે ઢગા જેવો છું. એટલું જ નહીં પણ પરમાત્મા અસંખ્ય દેવ, મોટા મોટા કળશા, એક યોજનનું તો પેલા કળશનું નાળ શું હોય, ફરીથી કહું, એક યોજનનું તો પેલા ફક્ત કળશનું નાળ શું હોય ને એવા તો અસંખ્ય દેવ ભેગા થઈને આટલો બધો અભિષેક વગેરે કરે મેરુ પર્વત ઉપર. અને એ બધું પ્રક્ષાનું જળ નીચે રેલાતું જાય, રડતું જાય, વહેતું જાય. અને પેલા ભક્તિમાં ગાના ઘેરા બનેલા દેવો પેલું પક્ષાનું જે ધક્યા મેરુશિલા ઉપરથી જે વહી રહ્યું છે એના માટીની અંદર પાણી મિક્સ થઈ ગયું છે અને એના કાદળની અંદર આળોટે અને પોતાના જીવનને ધન્ય માણે કે અમારો જન્મનો સફળ થયો. ત્રણલોકના નાથ દેવાદિદેવ પરમાત્માની ભક્તિ કરવાનો શું અવસર મારા જીવનની અંદર આવે. હજુ તો પરમાત્મા માત્ર કેટલા કલાકના કેટલા દિવસના હજુ તો માત્ર જન્મ થયો છે, થોડો સમય પસાર થયો છે અને આ દેવલોકના દેવો પણ પરમાત્માની ભક્તિની અંદર મન મૂકીને પરમાત્માની ભક્તિ કરે અને છેલ્લે પણ પરમાત્માને માતા પાસે મૂકી વિદાય થતા હોય ત્યારે નંદીશ્વર દ્વીપે જઈને મહોત્સવ કરે, ઉજવણી કરે અને પોતાના જીવનની સફળતા અને ધન્યતાનો અનુભવ કરે. because this bhakti is possible for them. આ ભક્તિ એમના માટે શક્ય છે.
પરમાત્માની ભક્તિમાં મૂકીને કરે જ્યારે જ્યારે પણ પરમાત્માના કલ્યાણ કોઈ અવસર હોય એ પરમાત્માની ભક્તિ કરવામાં બાકી રહે નહીં. that is possible for them, but I want to tell you one thing. એ તો તમારા માટે શક્ય છે બરાબર. હમણાં બી બપોરે અમારી પાસે એક કે સરકાર ડ્રેસમાં 9 લોકનાથિક દેવ પધાર્યા. મને વિનંતી કરી કે હવે સ્નાત્ર મહોત્સવ કરવાના છે, તમે પધારો. સાધીજી ભગત પધારવાના છે, આપ પણ પધારો. પણ ખરેખર અનુભવતા કરવાનું મન થાય. આવ્યા હતા ત્યારે બે મિનિટ મેં ઊભા રાખ્યા, થોડો ઇતિહાસ પૂછ્યો. ઇતિહાસ તો કહો, આમ તો 4 ચોમાસું કરીને ગયા, 4 મહિના અમારી હાજરીમાં પણ 4 વખત સ્નાત્ર મહોત્સવ વગેરે થયો. પણ વેસનજીભાઈએ વાત કરી એ જ વાત ટૂંકાણમાં કહી દઉં. શ્રીયુત બાબુભાઈ આરાધક શ્રાવક એમણે મને કીધું કે 17 વર્ષથી મારા જીવનનો સ્નાત્ર મહોત્સવ પૂજા ભણાવતો હતો. સ્નાત્ર પૂજા રોજ. પણ કંઈક સંજોગ મારા એવા થયા, જીવનમાં તબિયતની કંઈક નાદુરસ્તી થઈ અને પેલી સ્નાત્ર પૂજાની અંદર વિક્ષેપ પડી ગયો. એક પેઢીનું 5 વર્ષ પસાર થઈ ગયા, પણ પહેલી વાત મનમાં સતત ખટક્યા કરે કે મારાથી સ્નાત્ર પૂજા રેગ્યુલર 17 વર્ષ મેં ભણાવી અને વિક્ષેપ કેમ આવી ગયો. અને એક દિવસ એમને વિચાર આવ્યો, માવજીભાઈને વાત કરી અને એમાંથી 12 જણા તૈયાર થઈ ગયા. આ 12 ભાગ્યશાળી ભવ્યાત્મક છેલ્લા 12 મહિનાથી દાદાની ગઈ દશા થઈ ત્યારથી માંડીને ત્યારે ભેગા થઈને નિર્ણય કર્યો અને ત્યારથી આજે સુધી 9મો મણકો પણ થઈ ગયો. ને આજે આ એમ લોકોની શાંતિ સ્નાત્ર પૂજાનો શાંતિ સ્નાત્ર મંડળ અને 12મી સ્નાત્રનો 12મો મણકો છે. અને એની અંદર તો આપણે સૌ સહભાગી બન્યા છીએ. આ ઘટનાના આપણે સાક્ષી છીએ. એ લોકો ભક્તિ કર્યા છીએ અને આપણે પણ એમાં મન મૂકીને જોડાયા છીએ. પણ એમાં પણ વિશેષ એક નોંધવા જેવી વાત તો એ એમણે કીધી મને કે મને ભાવ થયા. માવજીભાઈની વાત કરી, બધાને કહ્યા, આટલા જણા તૈયાર થઈ ગયા અને લગભગ 12 મહિનાથી પોતાના ખર્ચે બધાને લાવવાના, પોતાના ખર્ચે બધાને લઈ જવાના, આવો મોટો લાભ પણ આ બાબુભાઈ લઈ રહ્યા છે. ઓગસ્ટ મહિના સુધીનું બુકિંગ અમારા 12 જણાનું ટિકિટનું થઈ ગયું છે. હવે તો વાત એટલી છે કે તમે કેટલા જોડાવશો એ અમારે જોવાનું બાકી રહેશે. બરાબર ને? એ લોકોની ભાવના છે કે આવતા મહિનેથી જ્યારે 12 મહિનાથી એમણે ટેમ્પો જાળવી રાખ્યો. ક્યારે કોઈક સંજોગવશત એકાદ વ્યક્તિ ઓછા આવે બની શકે ખરું, એમાં જરાય વાંધો નહીં. પણ 12 મહિના થઈ ગયા એમના ભાવને. અને જે શ્રાવક અને શ્રાવિકાઓ ગામની અંદર હાજર હોય એ લોકો ઉછળતા ભાવે એ લોકોના સ્નાત્ર પૂજાની અંદર જોવાય. અને આની રંગત તો અલગ જ હોય છે. હમણાં પણ વિસર્જીભાઈએ કીધું ને, આ તો જેમણે માણી હોય એને ખબર પડે. દૂરવાળા તો બેઠે ને અનુમોદના કરે. પણ ખૂબ ખૂબ ધન્યવાદ તમને સૌને. અને જ્યારે એમણે આ ટેમ્પો ટકાવી રાખ્યો છે, બે વાત. એક તો એમણે એ પણ વાત કરી કે કોક ભાગ્યશાળીને એવા ભાવ થાય કે આ બધા આટલા ભાગ્યશાળીઓ દર મહિને કોટડાની અંદર જાય, શાંતિના દાદાની શીતળ છાયાની અંદર આ સ્નાત્ર પૂજા રંગે ચંગે હરકે ને ઉમંગે ભણાવે તો એમાં મને લાભ ક્યાંથી મળે? તો એવા પણ કોઈને ભાવ થતા હોય તો આ આરાધકોના ભાવની અંદર જોગ પૂરવાનું અને સપોર્ટ આપવાનું કામ કરવું એ પહેલા નંબરની વાત. અને બીજા નંબરની વાત તો એ તો આવે છે ને કરે છે. નોટ નેસેસરી ફોર યુ કે તમે દર મહિને આવો, પણ જ્યારે પણ તમને અનુકૂળતા હોય ને, પણ એટલું ખરું કે બુકિંગ છે ને 4 મહિના પહેલા કરવું પડતું હોય છે. એટલે આગળથી બાબુએ જાણ કરી દેવાની કે સપ્ટેમ્બરમાં મને આવવાની અનુકૂળતા થશે, નવેમ્બરમાં મને આવવાની અનુકૂળતા થશે, જુલાઈમાં મને આવવાની અનુકૂળતા થશે. તો ટિકિટની વ્યવસ્થા એ રીતે એ લોકો કરી શકે અને થઈ જાય. પણ આ કોટડા ગામની અંદર આવા ઉમંગ સાથે સ્નાત્ર મહોત્સવ ઉજવાતો હોય ને તો ખૂબ અનુમોદના કરજો, ખુશી કરજો. and that was possible for them. અને એમાં 5 જણા તમારા કોટડા ગામના. અને એમાં પણ મુંબઈ વાળા જે 10 વાગે આવે ને એમને કહું છું તમે થોડા મોડા પડ્યા ભલા. અનુમોદનાનો પ્રસંગ તો સવારનો પણ હતો. સોનામાં સુગંધ પડે એમ દાદાની 12મી વર્ષગાંઠ અને એના આગલા દિવસે અત્યારે તમારું શાંતિ સ્નાત્ર અને વિશેષ અનુમોદના કરવાની તો એ થાય કે સાધ્વીસી ચારુ શિરા શ્રીજી જે લોકો 4 ઠાણા ગિરનારથી વિહાર કરીને અહીંયા પધાર્યા, એટલું જ નહીં આવ્યા તો ભલે આવ્યા પણ એમની 68મી ઓળી
સાધ્વી શ્રી ત્યાગશીલા શ્રીજીની આઈપીએલની 32મી ઓળી અને સાધ્વી શ્રી વિતરાગશીલા શ્રીજી સાધ્વી શ્રી ચૈત્યશીલાજી જેમની પણ આઈપીએલની નવમી ઓળી હતી અને સાધ્વી શ્રી ચારુ ગુણશ્રીજીનું પાનું આજે સવારના થયું ચારુ શિલાશ્રીજીનું ઓળીનું પાનું આજે સવારના થયું ત્યારે પણ મેં જેટલા ચારે હાજર હતા ને પછી એક વાત કહી દઈશ આ તો ડોક્ટર છે જે દેખાય એ કે ને આ તો નહીં ને ત્યારે પણ મેં કીધું કે મારા આંગળીના વેઢા ગળે ને એનાથી ઓછી પુરુષોની સંખ્યા હતી જે લોકો હાજર હતા એમના માટેની વાત જે લોકો આવ્યા હતા એના માટે તો વાત જ હોય પણ બહેનોની સંખ્યા બી જાજી ન હતી પણ ખરેખર આવા તપસ્વીના આરાધક આત્માના ઓળીના પાણના સૌભાગ્યવતી વનિતાબેન વિસનજીભાઈ ડેડિયાના ઘરે પારણાનો પ્રસંગ કતુરી સંગીતની હાજરી ત્યારે પણ મેં એક વાત જે લોકો હાજર હતા એમને મેં એક વાત કરી હતી કે આવા તપસ્વીની અનુમોદના કરવાની હોય અને સાધ્વી શ્રી ગીતાર્થ ગુણાશ્રીજી એ તમારા ગામના છે ભલે એટલે મારે બધાને કહેવાનું મન થાય છે છતાં અહીંયાથી માંડીને આમ દેરાસરથી માંડીને આમ માજનવાડીથી માંડીને આમ દિવસમાં 5 7 10 વખત આવવાનું જવાનું થાય ને ક્યારેક ઉપાશ્રયમાં જજો વંદન કરજો એમની પાસે બેસજો એમની પાસે બેસીને થોડો સત્સંગ કરજો જોજો કે તમે કઈ રીતે આગળ વધી રહ્યા છો આટલી અને એક વિચાર તો કરો કે ગિરનારથી વિહાર કરીને આવ્યા 28 દિવસ વિહારના પરેશભાઈ અને 68મી ઓળીનું પાણું 4 દી અહીંયા આવ્યા પછી 4 દિવસ રહીને મતલબ કે ગિરનારમાં બી એમના 34 સાઈમી તો થઈ ગયા હશે 600 જણા આવે ને મુંબઈ 600 જણા મુંબઈ ટ્રેનમાં આવ્યા એ તો ઘરે આવ્યા પણ તમે તો ટ્રેનમાં બેસીને આવ્યા છો ઘરેથી ગાડીમાં ગાડીથી ટ્રેનમાં ટ્રેનથી અહીંયાથી પાછા ગાડીમાં તકલીફ તો થાય પણ પગે વિહાર કરીને આવે આઈપીએલની ઓળીઓ રસ્તામાં મુશ્કેલીઓ એટલે મારે જનરલ કહેવાનું મન તો એ થાય છે કે તપસ્વીની અનુમોદના કરવાનું મન થતું હોય ને અને પહેલી એક વાત that was possible for them પેલા દેવલોકના દેવો કે ઇન્દ્ર મહારાજા માટે પરમાત્માની ભક્તિ કરવી પોસિબલ હતી પણ એમના ચારિત્ર મૌન્ય કર્મનો ઉદય એવો હોય વીરતીના ધર્મનું પાલન કરી શકે નહીં સામાયિકની આરાધના કરી શકે નહીં નવકાશીના પચખાણ કે ચોવિયાના પચખાણ લઈ શકે નહીં that is possible for you આ તમારા માટે પોસિબલ છે હવે તમારી વાત ઇન્દ્રોની વાત ગઈ આગળ તપસ્વીની જો અનુમોદના કરવાનું મન થતું હોય ને ભલે મોડા આવે વાંધો નહીં સુક્ષાતા પૂજો વંદન કરજો બધું કરજો પણ આ તપસ્વીની અનુમોદના કરવાનું મન થતું હોય આટલા બધા ભાવિકોની સાથે પરમાત્માની પૂજા પરમાત્માની ધજા ચડાવવા માટે આવ્યા છીએ 3 દિવસના મહોત્સવમાં રંગે ચંગે ભાગ લઈશું અને જીવનના સંપાણના રૂપે કંઈક વાત યાદ રાખવાનું કે લઈ જવાનું મન થતું હોય ને એમણે તો 1981 ની સાલમાં સાધ્વી શ્રી અમરેન્દ્રસિંહજીનું 100મી ઓળીનું પાણું કોટડામાં હતું ને ત્યારે એમણે વર્તમાન આઈપીએલ તપની ઓળીનો પાયો નાખ્યો અને 68મી ઓળી સુધી પહોંચી ગયા મારે તમને બધાને કહેવાનું મન થાય છે નાખી શકો તો વર્તમાન તપની આઈપીએલ ઓળીનો પાયો જ નાખજો ભલે મુંબઈ છે જ્યારે પોસિબલ બને ત્યારે પણ નહીં તો વર્તમાન સામયિકની ઓળીનો પાયો મારે નાખવો છે અને વર્તમાન સામયિકની મારે 68 ઓળી બોલો જિજ્ઞાબેન કરવી છે તૈયાર થજો અને અનુમોદના કરજો કારણ કે એ જ કરવું જોઈએ પણ અહીંયા કમસે કમ 24 અને નવકાશી પાકી થાય એના માટે લક્ષ્ય રાખજો રસોડું સાંજના સમયસર સૂર્યાસ્ત થી 5 કલાક પહેલા બંધ પૂરું થઈ જશે એટલે તમે પણ સમયસર આવી જજો ચોત્રી સાહેબી વાળા પેલા શું નામ સાગરના મમ્મી સપનાના મમ્મી હેમનાથ સાહેબ લક્ષ્મીચંદ વેરસી ગોસલ એ પણ નહીં એવા તો બીજા બી છે એમની 34મી પછી પેલા રૂક્ષ્મણી બેન જયંતિલાલ પટેલની 32મી કોઈ 44મી ઓળી વાળા પણ અહીંયા હતા કોઈ 44મી ઓળી વાળા પણ હતા એટલે મારે તો તમને એટલું જ કહેવું છે કે આવા તપસ્વીને નજર સામે રાખજો અને તમે વર્તમાન સામયિકની ઓળીનો પાયો નાખી દો અને 5 દિવસ સુધી પાકો 24 અને નવકાશી થાય ભગવાનની વિશેષ રીતે આરાધના થાય આજ્ઞાનું પાલન થાય એવો લક્ષ્ય રાખજો વિશેષ Sachi Samajja Ati Udarangi
Oh
पार होगा
हेलो नमो परित्राण नमो सिद्धार्थ नमो वायुदेव नमो उज्जैन नमो लोचन समिति नमो कर सेवा पराक्रम सभी से परवन भाई मंगला दीवो 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 रे प्रभु मंगल का दीवो रे आरते उतारण सोहा पड़ोगे रखवारवा देवाड़े अमर वेले अमरावाड़े
पार्श्व वर्तमानाता जिनः शान्ताः शान्तिकरा भवन्तु स्वाहा। ओम मुनयो मुनिप्रवर विजय दुर्भिक्ष कालासी साधु साध्वी श्रावक श्राविका रोगोपसर्ग व्याधि दूर शांति शांति कर श्रीमान शांति दिशतु मे गुरु कलशम धृत्वा कुंकुम चंदन कपूरागर धूप वास कुसुमांजलि समेत स्नात्र चतुष्टि काया श्री शंग समेत शुचि शुचि वह पुष्प वस्त्र जन्ना गणना अलंकृत पुष्पमाला भाजो श्रीनाभिषेके शिवमस्तु सर्व जगत परहित विरता भवन्तु भूतगणा दोषाः प्रयान्तु नाशं सर्वत्र सुखी भवन्तु लोकाः प्रशान्ततामेति पूज्यमाने जिनेश्वरे सर्वमङ्गलमङ्गलं सर्वकल्याणकारणं प्रधानं सर्वधर्माणां जयं जयति शासनं। पूरो पूरो भरी जा। नमो रियंताणं नमो सिद्धाणं नमो आयज्ञाणं नमो वसायणं नमो लोय तव सावणं 105 नमोकार सब पावनाशन मंगलानां च सभे सिंह परम होई मंगल। आखो भरे हम परिक्रमा में इच्छा में परिक्रमा Namaste.